હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનો એવો ગુજરાતી સોંગનો પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, વિડીયો પ્રમાણે દેખાડી રહ્યો છું કે મિત્રો આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે, સરસ મજાનું એવું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ નવું એક લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું એક આપણે આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આઈકન આપણે ગોઠવી લેવાનું રહેશે. તો સરસનું આપણે ગોઠવી લીધું છે. તો આવી રીતે આપણે થોડુંક નાનું એવું સેટ કરવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું સેટ કર્યા પછી મિત્રો આવી રીતે ગોઠવી લેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું હોય, થોડુંક આવી રીતે આછી સાઈઝમાં. તો હવે પછી મિત્રો આને ઝૂમ કરવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસનું આઈકને ગોઠવી લેવાનું હોય. ગોઠવ્યા પછી મિત્રો આઈકન આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થાય છે. હવે પછી મિત્રો આઈકન આપણે બેકગ્રાઉન્ડ એટલે કે સોરી મિત્રો આવી રીતે આપણે સરસને સિંગર અને આવી રીતે આપણે સિંગરનો ફોટો લઈ લેવાનો છે. પહેલો તો આવી રીતે આપણે સરસનો આઈકને ગોઠવી દેવાનો હોય. ગોઠવ્યા પાસે મિત્રો આઈકન આપણે પાછું એટલે કે ટાઇટલ લઈ લેવાનું છે. તો હવે પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો ટાઇટલ આપણે આઈકને સરસનો આઈકન આપણે સરસનો ગોઠવી લેવાનું છે. ગોઠવ્યા પાસે મિત્રો આઈકન આપણે થોડોક આઈકને આવી રીતે આપણે છાપરીનો ફોટો આવી રીતે આપણે થોડોક આઈકને નાનો એવો સેટ કરી લેવાનો હોય એટલે સરસનું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું આઈકન સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે આપણે સફેદ કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય અને આવી રીતે આપણે સરસનું ગોળ રાઉન્ડમાં આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું હોય. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકને સેન્ટ ટુ બેક કરવાનું હોય એટલે બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું પાછું એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો એને ડુપ્લિકેટ કરવાનું હોય. આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આને સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય એટલે સરસનું આપણું આઈકન દેખાશે. હવે પછી મિત્રો આને બ્લેક કલરનું આપી દેવાનું છે. તો આવી રીતે બ્લેક કલર એટલે સરસનો આપણું શેડો આપી દીધો હોય. તો સરસનો આપણે સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછો એટલે કે સરસનો આપણે આઈકન અલ્ટ્રા વિડીયો હોય કે 4K હોય તો આપણે આઈકને લગાવી દેવાનું રહેશે. તો આપણે આઈકને સરસનો આપણે લોગો સેટ કરી દેવાનો રહેશે. તો હું આઈકને લોગો સેટ કરી લઉં હું અને આપણે ચેનલનો લોગો પણ સેટ કરી લેવાનો હોય એટલે સરસનો લોગો પણ આઈકન આપણે સેટ કરી દેવાનો ખૂણામાં આઈકને. અને હવે પછી મિત્રો આઈકન આપણે સરસનો એટલે અલ્ટ્રા એચડી વિડીયોનો આવી રીતે આપણે સરસનો લોગો પણ આઈકન આપણે ખૂણામાં સેટ કરી દેવાનો એટલે સરસનો આપણું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે પાછો એટલે કે બ્લેક કલરનો શેડો આપવાનો હોય એટલે કે આવી રીતે આપણે ક્રોપિંગ કરીને પટ્ટી સાઇઝમાં આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે. તો સરસનું આપણે આઈકને સેટ કરી દેવાનું હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય. ઝૂમ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે સરસનું સેટ કરી દેવાનું એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે જે છાપરીનો ફોટો લીધો હોય અને થોડોક આપણે હજી આવી રીતે આપણે થોડોક શેડો કરવાનો છે. તો આવી રીતે આપણે થોડુંક ઝાખું કરી લેવાનું એટલે સરસનું આપણે દેખાવા માંડ્યું પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું. હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું એટલે કે આવી રીતે ટાઇટલ લઈ લીધું એને આપણે થોડીક સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે. આવી રીતે આપણે સરસનું સેટિંગમાં જઈને આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનું નામ લખી રહ્યા છે. તો આવી રીતે આપણે સરસનું એક સિંગરનું નામ સેટ કરી લેવાનું છે. તો સરસનું આપણે સેટ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે આવી રીતે આપણે સરસનું નામ લખી દેવાનું, સિંગરનું નામ લખવાનું છે. તો આવી રીતે આપણે સરસનું આપણે સિંગરનું નામ સેટ કરી લીધું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું આઈકને સેટ કરી લેવાનું હોય. કલર પણ આપણે ચેન્જ કરી લેવાનું રહેશે. સરસનો પીળા કલરમાં આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે કલરનો આપણે આપી દીધો હોય. હવે પછી મિત્રો આઈકન આપણે બોર્ડર લગાવી દેવાની છે એટલે બ્લેક કલરમાં બોર્ડર લાગી જાય છે. હવે પછી મિત્રો આઈકન આપણે એક સિંગર લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સિંગર પણ સેટ કરી લેવાનું. સિંગર સરસનું આપણે સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનું આઈકને સેટ કરી દેવાનું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે બોર્ડર પણ લગાવી દેવાની છે. આવી રીતે આપણે બ્લેક કલરમાં બોર્ડર લગાવી દીધી એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો જોઈ શકો મિત્રો સરસનું આપણું પીએનજી પોસ્ટર હતું એવું ને એવું બની ગયું હોય.
સરસનું સેમ ટુ સેમ. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું છે. એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની આવનાવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહે છે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.